પરિસ્થિતિને પગલે વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। આમ વડોદરા જિલ્લા પુરવઠા તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ગમે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગ્રહખોરો સામે પગલાં ભરવા તંત્ર કટિબદ્ધ છે। કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગ્રહખોરો દ્વારા વધુ ભાવે વેચાણ થશે તો પણ પગલાં લેવામાં આવશે અને જિલ્લા પુરવઠા તંત્રએ વ્યાપારી સંગઠનો, ઇન્ડિયન ઓઇલ સહિત વિવિધ ઓઇલ કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી। પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારનો પૂરતો સ્ટોક છે। સમગ્ર મામલે વડોદરા જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ માહિતી આપી હતી। ભારત પાકિસ્તાન વચ્ચેના વર્તમાન યુદ્ધના તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી વડોદરા જિલ્લામાં સંગ્રહખોરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે। વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યું છે કે દૈનિક જરૂરિયાતો સહિત આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અને ઈંધણના સંગ્રહખોરી અને અનધિકૃત સંગ્રહ કરવામાં આવે છે, જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી થાય અને એટલી મોંઘવારી વધે છે। સામાન્ય જનતાને આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ માટે તકલીફ પડે છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે છે। આવી પ્રવૃત્તિઓની જો તાત્કાલિક તપાસ ન કરવામાં આવે તો સામાન્ય જનજીવનને મુશ્કેલી પહોંચાડે છે, જેના કારણે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય છે। જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે સમગ્ર વડોદરા જિલ્લામાં સંગ્રહખોરી કરવા ઉપર પ્રતિબંધ જિલ્લા કલેક્ટર દ્વારા મૂકવામાં આવ્યો છે, જેમાં કોઈપણ વ્યક્તિ, વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ અથવા વ્યાપારી સંસ્થાઓ આવશ્યક ચીજવસ્તુઓ, ચોખા, ઘઉં, કઠોળ, ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી, દૂધની બનાવટો, દવાઓ, પેટ્રોલ અને ડીઝલ સહિતની ઈંધણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ અથવા સંગ્રહખોરી કરી શકશે નહીં। પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એના અનુસંધાને કે કોઈ પણ વ્યક્તિ હોય, વેપારી હોય કે વેપારી સંગઠન કે હોલસેલર કે રિટેલર, કોઈ પણ વ્યક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંગ્રહખોરી, કોઈ પણ વસ્તુની, શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ, ડીઝલ, આવશ્યક જેટલી પણ ચીજ વસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં। એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો, ચીજ વસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। સામાન્ય નાગરિકોને તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું। અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે, તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે। એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું, એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતો વખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું। જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કે કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે, અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું। પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેર જિલ્લાના તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારી વડોદરા સમક્ષ જાહેર કરી દેવાના રહેશે। આ ઉપરાંત નાગરિકો સંગ્રહખોરી, બ્લેક માર્કેટિંગ અથવા ભાવમાં ચાલાકીની કોઈ પણ ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને કરી શકે છે।